સુરત ક્રાઇમ બ્રાન્ચે આંતરરાજ્ય કૌભાંડ આચરનારોને પકડવામાં સફળતા મળી છે. સુરતના અડાજણ વિસ્તારમાંથી ક્રાઇમ બ્રાન્ચે સમગ્ર ભારતમાં 54 જેટલા ગુનાઓ આચરી 800 કરોડથી વધુનું કૌભાંડ કરનારા બિહાર તથા મહારાષ્ટ્રમાં નોંધાયેલા ગુનાઓમાં 11 વર્ષથી વોન્ટેડ ઇનામી આરોપીને ક્રાઇમ બ્રાન્ચે આજે ઝડપી પાડ્યા છે. સુરત પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોત અને નાયબ પોલીસ કમિશનર ક્રાઇમ દ્વારા બીજા રાજ્યોમાં ગુનાઓ આચરી ધરપકડ ટાળવા માટે સુરત આવી રહેતા આરોપીઓને ઝડપી પાડવા આવેલી સૂચનાને લઈને ક્રાઇમ બ્રાન્ચની અલગ અલગ ટીમો પેટ્રોલિંગમાં હતી. ત્યારે એન્ટી ઓર્ગેનાઇઝ ક્રાઇમ સ્ક્વોડની ટીમે બાતમીના આધારે સમગ્ર ભારતમાં 54 ગુનાઓ કરી 800 કરોડથી વધુનું કૌભાંડ આચરનાર અને બિહાર તથા મહારાષ્ટ્ર રાજ્યમાં નોંધાયેલા ગુનાઓમાં 11 વર્ષથી વોન્ટેડ એવા 50,000 રૂપિયાના ઇનામી આરોપીઓ રાંદેર કોઝવે રોડ પર ઓમની રેસિડેન્સી અને જૈનમ હોસ્પિટલ પાસે લાઇફસ્ટાઇલ એપાર્ટમેન્ટમાં રહેતા મોહમ્મદ સલીમ ખાન, મોહમ્મદ જિયાઉદ્દીન તસુર ખાનને તથા અડાજણ હનીપાક રોડ પર ગ્રીન રેસિડેન્સીમાં રહેતા ગોપાલ મોહનસિંહ શેખાવતને ઝડપી પડ્યા હતા. આરોપીઓ એનમાર્ટની ફ્રેન્ચાઇઝી આપવાના નામે ઠગાઈ આચરતા હોવાનું સામે આવ્યું છે. તો આ બે ઠગોના અન્ય સાથીદારો પણ હોય જેઓ સામે પણ ગુનાઓ નોંધાય હોવાનું સામે આવ્યું છે.